રાજકોટમાં જંગલેશ્વરમાં સતત બીજા દિવસે ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે। અત્યાર સુધીમાં કુલ 1134 મકાનોને જમીનદોસ્ત કરવામાં આવ્યા। આજે વધુ 15થી વધારે જેસીબી અને 4 હિટાચી મશીનથી ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે, તો સાંજ સુધીમાં ડિમોલેશનની કામગીરી ચાલે તેવી શક્યતા છે। આજે પણ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ત્યાં તૈનાત કરવામાં આવ્યો છે, તો ગઈકાલે 300થી વધારે ટ્રેક્ટરથી કાટમાળ દૂર કરવામાં આવ્યો હતો। સતત બીજા દિવસે રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશનની કાર્યવાહી ચાલી રહી છે। કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન ઘટે, તણાવભરી પરિસ્થિતિ ઉદ્ભવે નહીં તે માટે પોલીસનો કાફલો પણ મોટી સંખ્યામાં તૈનાત છે। રાજકોટના ઇતિહાસમાં સૌથી મોટું ડિમોલેશન ચાલી રહ્યું છે અને આજે ડિમોલેશનનો બીજો દિવસ છે, ત્યારે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। 1134 જેટલા જે રહેણાંક મકાનો છે તે તોડી પાડવામાં આવ્યા છે અને બીજા દિવસે પણ કામગીરી છે તે યથાવત જોવા મળી રહી છે। આજે જે કહી શકાય છે કે 19 જેટલા નવા જેસીબી મશીન છે તે વધુ જે જેસીબી મશીન છે તે કામે લગાડ્યા છે અને સાથે સાથે 4 હિટાચી મશીન છે વધારે જે આ કામે લગાવ્યા છે, એટલે કે જે 70 થી વધુ જેસીબી મશીનો છે તે કામે લાગ્યા છે અને હિટાચી મશીનો છે તે કામે લાગ્યા છે। આજે સાંજ સુધીમાં એટલે કે 4 થી 5 વાગ્યા સુધીમાં કામગીરી પૂર્ણ થાય તેવી શક્યતાઓ છે તે કોર્પોરેશનના અધિકારીઓ છે તે માની રહ્યા છે, પરંતુ જે પ્રમાણે ડિમોલેશનની કામગીરી છે તે જોરશોરથી થઈ રહી છે। ગઈકાલથી અત્યાર સુધીમાં એક પણ જે કહી શકાય છે કે અનિચ્છનીય બનાવ છે તે સામે આવ્યો નથી। પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત છે તે જોવા મળી રહ્યો છે અને સાથે સાથે જે ડિમોલેશનમાં જે પ્રકારની કામગીરી છે તે યથાવત જોવા મળી રહી છે। ગઈકાલે સાંજે 6 વાગ્યા સુધી આ ડિમોલેશનની કામગીરી છે તે શરૂ થઈ હતી અને ત્યારબાદ રાત્રિએ બંધ કરવામાં આવી હતી, પરંતુ આજે વહેલી સવારથી જ એટલે કે બીજા દિવસે સવારથી જ હાલ આ ડિમોલેશનની કામગીરી છે તે કરવામાં આવી રહી છે અને 1134 જેટલા મકાનો છે તે અત્યાર સુધીમાં એટલે કે ગઈકાલથી આજે બીજા દિવસ સુધીમાં તોડી પાડવામાં આવ્યા છે અને હજુ પણ જે 300 થી 400 જે મકાનો રહ્યા છે તે તોડવાની કામગીરી છે તે યથાવત જોવા મળી રહી છે, પરંતુ જે કાટમાળ છે તે દૂર કરવો તે સૌથી મોટી સમસ્યા છે, કારણ કે જે આ ડિમોલેશન થઈ ગયા બાદનો જે કાટમાળ છે તે હટાવવાની કામગીરી હજુ પણ 1 થી 2 દિવસ સુધી ચાલે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે, કારણ કે જે પ્રમાણેનું ડિમોલેશન થઈ રહ્યું છે એટલે કે ખૂબ જ ઝડપી ડિમોલેશન છે તે કરવામાં આવી રહ્યું છે। સાથે સાથે 1134 મકાનો છે તે તોડી પાડવામાં આવ્યા છે, પરંતુ જે કાટમાળ છે તેના કારણે સ્થાનિકોને પણ મુશ્કેલીઓ થઈ રહી છે અને તેને જ લઈને હવે તંત્ર દ્વારા આ કાટમાળ ઉપાડવાની કામગીરી છે તે પણ યથાવત કરવામાં આવી રહી છે અને તેને જ લઈને વધુ 19 જેસીબી મશીનો સાથે સાથે 4 હિટાચી મશીનો છે તે બીજા દિવસે કામે લગાવ્યા છે અને હાલ વહેલી સવારથી જ આ બીજા દિવસે ડિમોલેશનની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। કેમેરામેન જોડે જફાઈ સાથે ભાવેશ ચંદ્રબાબુ, વીટીવી ન્યૂઝ, રાજકોટ।